એટલે તમને ખ્યાલ આવશે કે ટિકિટ શું થાય અને વગર ટિકિટે પણ શું થાય. કરમસિંહ દાદા મકવાણા, એટલે હું તો બુલેટની ટાંકી માથે બેસતો ત્યારે મારા દાદા મને રાજકારણમાં લઈ જતા. મારા દાદાનું નામ છે લઘરા દેવસિંહ. જસદણમાં એવા 5 જ ભાભા હતા. એક સામા મેરા મેર, એક લક્ષ્મણભાઈ સોલંકી, એક જેમાદાદા કટેસિયા, એક લઘરા દેવસિંહ અને એક જાપડિયા મોહન બાપા લગભગ નામ છે, કદાચ હું ભૂલતો ન હોય તો મોહનરામ જાપડિયા, અને એક ગાંધીનગરથી તુલસીભાઈ યાદવ આવતા. આ કોળી સમાજના બધા 5 જ ભાભા. હવે તમે કલ્પના કરો કે 5 ભાભાઓ ભેગા થઈ અને એમ કીધું કે માધવ આપણે શંકર અમરસિંહ ચૌધરી ટિકિટ નથી આપી તો શું કરવું? એટલે મારા દાદાએ કીધું કે ટિકિટ પાર્ટી પાસે છે, મત તો કોળીના છે ને, ટિકિટ થોડી મત લાવે, હું હાલી નીકળો ગયો. નમણે 8 દિન બેઠો. એ કરમસિંહ દાદા પાસે ગયા, બધા હરખે હરખા ભાભા, એટલે તુકારાનો વ્યવહાર. બુલેટની ટાંકીમાંથી બેહાડીને લઈ ગયા હતા. હું જોતો નજરે. સાહેબ 5 ભાભાએ ભેગા થઈને નક્કી કર્યું અને ફાળિયું માથે બાંધે. અમારા કોળી સમાજમાં પંચાળમાં બધાએ ફાળિયું પાથર્યું અને 50 રૂપિયા, 10 રૂપિયા, 25 રૂપિયા નાખ્યા. નાયત ફાળો કરશું, ઘરેથી રોટલા ઘડી અને બાયુને કહેવું બાંધી દે, ચટણીનો રોટલો કોળીને દીકરા ખાઈ શકે, ભરવાડના દીકરા દૂધનો રોટલો ખાઈ શકે, અને તીખાની જરૂર ન પડે ને કોળીને મીઠાની જરૂર ન પડે. એ ચટણીના રોટલા બાંધીને 10 જણા હોય, 5 જણા હોય, જે ગામમાં જાય ત્યાં બધાને ઘેરે એક એક કન્વર્ટ થઈ જાય. હવાર પાછા રોટલાને ભૂંગળા બાંધી અને ખંભે મારી નીકળી જાય. સાહેબ 3 દિવસ સુધી મુખ્યમંત્રીએ ચોટીલાની ધરતીમાં ધૂળ ખાધી, છતાંય કરમસિંહ દાદા મકવાણા અપક્ષમાં જીતા. તો આમાં ટિકિટનું શું આવે? ટિકિટનું આવે શું? તમારી તાકાત, તમારી હિંમત અને તમારા પ્રત્યે તમારા સમાજને વિશ્વાસ હોય અને તમારા સમાજને તમારા ઉપર વિશ્વાસ હોય. આ 2 વિશ્વાસ કેળવાઈ જાય તો સત્તાની સાઠમારી આપણે ખતમ કરીએ છીએ. પણ આ ખતમ કરવા માટે આપણે અપક્ષ ઉમેદવારી નહીં કરીએ. એક મારી સીધી સાદી ભલામણ છે કે જો કાશીરામજી કામ કરી શકતા હોય તો અહીંયા પ્રભાતભાઈ જેવા મહાનુભવી વ્યક્તિ છે, આમાં ઘણા બધા લોકો વડીલો છે, અનુભવી તો છે જ, એમ ઘણા બધા મનીષભાઈ જેવા હિંમતવાન લોકો છે. અને આપણી સમાજ પાસે કઈ વસ્તુ નથી? બળ તો કાંડે પુષ્કળ છે, હિંમત પુષ્કળ છે, વસ્તી પુષ્કળ છે. રહી વાત પૈસાની તો સાહેબ આઠાના કરીએ ને રોજના તો એ ગાભા કાઢ નાખી. બોલો આ પાર્ટી ફંડ જેટલું લઈ આવે છે ને એના કરતાં વધી જાય કે નહીં? હે, આઠાના કાઢશું રોજના, 50 પૈસાનો ફાળો. અને ગામડે ગામડે કાશીરામજીએ સાયકલ હાંકી હતી, એ મારી તેવડ છે, હું સાયકલે હાંકી શકું, 4 વ્હીલર હાંકી શકું, હાલી નહીં જઈએ.